અમદાવાદમાં કોઈ મોટી લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલા જ ઝડપાઈ ગયા આરોપીઓ। રાજ્યભરમાં હાલ 31મી ડિસેમ્બરને લઈને ચેકિંગ ચાલી રહ્યું છે। શામળાજી ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન બિરેન્દ્ર નામનો શંકાસ્પદ શખ્સ ઝડપાયો। તપાસ કરતા બિરેન્દ્રની બાઇકની સીટમાંથી 3 દેશી કટ્ટા અને 18 જીવતા કારતૂસ મળી આવ્યા। બિરેન્દ્રની પૂછપરછ કરતા મોટો ખુલાસો થયો। બિરેન્દ્રએ ઘટસ્ફોટ કર્યો કે 4 લોકો આવ્યા હતા લૂંટના ઈરાદે। બિરેન્દ્ર પોતે આગળ આવતો હતો, અન્ય 3 સાગરીતો તેની પાછળ હતા। 4 શખ્સો અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં મળવાના હતા। ભેગા મળી બેંક કે આંગડિયા પેઢીમાં લૂંટનો પ્લાન ઘડવાના હતા। આરોપી બિરેન્દ્ર હાલ 7 દિવસના રિમાન્ડ પર છે, જ્યારે અન્ય એક આરોપીને અમદાવાદ પોલીસે રાઉન્ડ અપ કર્યો છે, જ્યારે 2 શખ્સો પોલીસ પકડથી બહાર છે। અન્ય 2 આરોપી અમદાવાદમાં છુપાયા હોવાની અથવા તો યુપી પાછા ભાગી ગયાની પોલીસને આશંકા છે। આ ગેંગ યુપીના ફારુકાબાદથી લૂંટારૂ ગેંગ છે। જાવેદ નામનો આરોપી યુપીમાં બેઠા બેઠા તમામ આરોપીઓનું હેન્ડલિંગ કરતો। 31મી ડિસેમ્બરના સંદર્ભે અને રેગ્યુલર પણ અમે શામળાજી ચેકપોસ્ટ ઉપર હેવી ચેકિંગ કરીએ છીએ, અને એ સંદર્ભે પરમ દિવસે અમારી ટીમ ત્યાં ચેક કરતી હતી। એ દરમિયાન એક આરોપી બાઇક સાથે ત્યાં આવ્યો, એટલે એનું બિહેવિયર અને બોડી લેંગ્વેજ થોડું અલગ લાગતું હતું। ડિટેલમાં જતાં એની બાઇકમાંથી 3 કટ્ટા 18 રાઉન્ડ મળેલા છે અમને। ત્યાર પછી અમે વિશેષ પૂછપરછ કરી, એટલે એની સાથે પણ બીજા 3 જણા હતા જે આગળ બાઇક લઈને નીકળી ગયેલા છે। આ બધી વિગતો મળતા તરત જ અમે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને પણ જાણ કરી હતી કે આવી એક અમારી પાસે વિગતો આવી છે। આ જે બિરેન્દ્ર છે એ 2025 જાન્યુઆરીમાં બોપલમાં લૂંટનો મુખ્ય આરોપી છે। ત્યારે પણ એણે વેપન યુઝ કરેલું અને કનકપુર જ્વેલર્સમાં 73 લાખની લૂંટ કરેલી। તે સમયે 4 આરોપી લગભગ બધા પકડાઈ ગયા છે, અને એ બેલ ઉપર છૂટી અને ફરીથી, કારણ કે એનો મોબાઈલ અમે ચેક કરતા ઘણા બધા લોકેશન, ઘણા બધા રેકી કરેલા વિડીયો, અને જે એમની સાથી હતા એ સાથીઓ બધાએ ક્યાં મળવાનું છે એના લોકેશન, એ બધી વિગતો અમને ડિટેલ મળી હતી, અને એના આધારે આ જે આરોપીઓ છે અમદાવાદ લૂંટ કરવા માટે જઈ રહ્યા હતા એવું અમે માનીએ છીએ। સાહેબ, 3 કટ્ટા અને 18 રાઉન્ડ, શું લાગે છે, ઈરાદો શું? આમની એમો, કારણ કે આ જે ગેંગ છે, આ ગેંગ યુપીમાં પણ લૂંટના ગુનાઓમાં પકડાયેલી છે 3 વખત। આપણા અમદાવાદમાં 2 લૂંટ કરેલી છે એણે, એટલે 5 લૂંટમાં આ ગેંગ ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ છે। આ ગેંગની એમો જ ક્લિયર છે કે હથિયાર લઈ અને જે જગ્યાએ લૂંટ કરવાની હોય ત્યાં જવાનું અને હથિયાર બતાવી અને લૂંટની કાર્યવાહી કરવાની। એટલે એ ઈરાદો એનો ક્લિયર છે, કેમ કે જીવતા રાઉન્ડ સાથે 3 કટ્ટા સાથે મળ્યા છે લોકો। સાહેબ, અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ રેકી કરી હતી, અથવા તો શું નિશાના ઉપર હતું આ વખતે? ગયા વખતે જેમ જ્વેલર્સની દુકાન હતી? આજે અમે આરોપી પકડ્યો છે એ આરોપીનું કામ છે આખી ગેંગને ભેગી કરવાનું। એ ગેંગના અલગ અલગ રોલ છે બધાના। એમાં એક વ્યક્તિ રેકી કરતો હોય છે, પણ એને ડેટા જે શેર કર્યો છે એના આધારે અમે કહી શકીએ કે એ વ્યક્તિ જે અમદાવાદના સેટેલાઇટ એરિયા, બોપલ એરિયા, એમાં મેક્સિમમ રેકી કરી છે। અને એ સિવાય હજી અમે એક આરોપી રાઉન્ડ અપ પણ કરેલો છે બીજો, એમાંથી વધારે વિગત આપને કહી શકશું। સર, યુપીની ગેંગ છે, વારંવાર ગુજરાતમાં આવે છે ને લૂંટને અંજામ આપે છે, તો કોઈ ગુજરાતનું પણ એવું હશે જે એની સાથે હશે અથવા તો એને ફેસિલિટી પ્રોવાઈડ કરતું હશે? હા, ફેસિલિટેટર હોવાના ચાન્સીસ છે, અને અમે એ દિશામાં ક્રાઇમ બ્રાન્ચ સાથે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી અને એ દિશામાં પણ કાર્યવાહી અત્યારે ચાલુ છે। આ આરોપી અમારી પાસે 7 દિવસ માટે રિમાન્ડમાં છે, એટલે અમે યુપી, ગુજરાત, અમદાવાદ બધી જગ્યાએ તપાસ ચાલુ છે। સાહેબ, એક પકડાયો, એક રાઉન્ડ અપ કરાયો છે, એ સિવાયના કોઈ હોઈ શકે છે? આ સિવાય છે બીજા બે તો નામ છે ક્લિયર કટ અમારી પાસે, અને એક જે છે એનું નામ નથી અમારી પાસે, પણ એ સિવાય પણ ફેસિલિટેટર, જેમ કે હથિયાર જેણે સપ્લાય કર્યું એની વિગત છે અમારી પાસે। યુપીમાંથી જે માણસ કોન્ટેક્ટમાં હતો એની વિગત છે, એટલે એ બધાને અમે મહેનત કરીએ છીએ। આખી ગેંગ પકડાઈ જાય એવા પ્રયત્ન છે। સાહેબ, શું લાગે છે, ઇન્ટ્રોગેશન અને તમારી પાસે જે પુરાવાઓ આવેલા છે ટેકનિકલ, એના ઉપરથી કેવડીક મોટી ધાડ અથવા તો લૂંટ મારવાનો આ લોકોનો પ્રયાસ હતો, અને નિશાના ઉપર ફરીથી જ્વેલર્સ હતું કે બીજું કંઈ હતું? નિશાના ઉપર આ વખતે અમને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ લાગે છે, એમની ઇન્ટ્રોગેશનની વિગતો અને નાના મોટા કોલ રેકોર્ડિંગ જે અમને મળ્યા છે એના આધારે। અને આ જે ગેંગ છે એ નાની નાની લૂંટ નહીં કરે, આ મોટી લૂંટ કરવાવાળી ગેંગ છે, એટલે એ પ્રમાણે એનો મોટો જ ટાર્ગેટ હશે।